ટેકનિક કરે જેટલી વાર આવો ફરવા લઈ જાવ ફરવા દઉં લે માર ચપ્પલ મેલે આ ચોક જોવો કે ચપ્પલ કોણ લઈ ગયો છોકરો પહેરી નહીં ગયો ને તમારે આટલે મેલ્યા તા મી હાલત ચપ્પલ ચિયો લઈ ગયો મારા હવે 350 રૂપિયા ચપ્પલ લઈને આવ્યો હું એવું ચાલ લાય આજ લાય 2 દાડા ત્યાં હજી તો હું જાઉં ઘરે અરે એક કામ કરો તમે જો ઘરે હું ચપ્પલ ગોતીને તમને ફોન કરું હારું પછી આપણે ના કરીએ હારું મારું બીટું લાગે આ છોકરા ખાડા બાડામ તો નહીં હંતાડે ને વાળમાં બાળમાં ના હોય કન તો નહીં હોય તો છોકરા રમતા હતા કાલ નક્કી આયરો મારા ચપ્પલ લઈ ગયો આયરો ચોર લાગે આ ચપ્પલ જોઈ લાવ તું કહે ચોઈ ચોરી ગયો હે હે તારે હહુ દે છે ચંપલ તારા આ ચપ્પલ કેમ ચોરી ગયો મારા તારી બાન મારો બાંગત લેવા દે ચંપલ અંગત લેવા દે ખબર નહીં તાકા લેવા ગયા તા તાર બાને પૂછી તો ચોકન લેવા ગયા તા માધવી નહીં માધુભાઈ ને લેવા જતા એવું હે ઓય માધવી નથી લાયા તા નહીં આવતા આપણે તને ખબર આ ભૂલી ગયો લે તો એમને દેતો ને કે કોના પડદા લાલ કરી નાખ્યો આ કાકો ભત્રી તો જે મારા ચપ્પલ લઈ ગયા હોય તો આ ન્યાય એટલા ફોટા ને પતરા હોય મારે બહાર જવાનું હતું પ્રોગ્રામ કેન્સલ કરાયો મારો આ તો કાકો ભત્રીજો બે હાથમાં જાય ને તો ભત્રીજાને તો 100 લાફડાઈ દુપિયાલી નક્કી એને ક્ષેત્રમાં દેશે બે ત્રણ જણા દેખાડતા ને હાથ ના યાર બાવડિયા નમી ગયા નક્કી બાવળ બધા ઊંચા કાઢી દેવા પડશે જે પછી મરચા મેઠાના જે ને હારે બધા બાવળ ઊંચા કાઢી દઉં ના આપણે એક જગ્યાએ પરસ જવાનું નીકળ જી આવું એ કામ કરવા દે મને પેલું છે બાવળીઓ કાપેલો છે યાર મારા ક્ષેત્રમાં એને જો બાવર કાપવાના આવે બુરજીબા હા તમારો ભત્રીજો છે ગયો અલ્યા એની ગોમ વાળા હોવા રાખે મારે હુલ્યા રાખવી હા તો પડે ફોન કરીને બોલાવજો મારો કોમ છે મારો ચપ્પલ ચોરી ગયો અલે ચંપલ તું હોના બોને દાગીનો કીધો તો હું માનું યાર ચંપલ માર ભત્રીજો ના તોડે સોના ચપ્પલ સી યાર તું મારી વાતો પર ચંપલ બંપલ માર ભત્રીજો ના તોડે તું હોના દાગીના કીધા હોય ફોન કરો હીરો ચોરી ગયો તું મારી વાત તો હોના દાગીના કીધા હોય તું બુડા હું માનું પણ માર ભત્રીજો ચંપલ ના તોડે યાર હા એના શું ખબર રે તો નંબર આલુ લઈ લગાય આવે તો નહીં મન પણ લોક તો ખોલો લગાય 88 પછી 54 બે ગોઠીએ પછી મને આવતું નહીં લાગી લગાવી દીધો બોલો 88 પર લાગતો જ ના લાગે યાર બોલો લાગી ગયો લગાતે આવલા ને હું તો ખોટો નંબર કીધો તો યાર કંપની જીઓની કસ્ટમર કેર વાળી બોલજી ઓય સોળી તો બોલી હતી આનો હા અને પત્ની ચોકન નહીં તું આ હું આ રમવા જતો હવે આવું તારે રમવું નહીં તું અભિયાલ ઓય આપણે નદી વાળા ખેતરમાં આવી ને તું યાર આપણે બાવળિયા કપ્પા ના રહી કણ આપણે પેલો બાવર કપ્પાનો ઓર્ડર આલવાનો હે ને એ રે ભાઈ ઓર્ડર લખાવા આયા તું આવજી જલ્દી હારું હેડો હું આવું હાલ જ હા તું જલ્દી આય મારે જલ્દી અર્જન્ટ તારું કામ છે હો એ હા એ હાલું એ ફોન કાપી આલજો આવડે નહીં લી ખબર નહીં પડતી ફોન શું લે રાખો હો આ તો એ લી આલ્યો યાર શીખવું પડે પત્રીજો ચોકથી ચોરી ઉઠાઈને લાવ્યો તો હા તો કાકો ભત્રીજો અમે ચોર જ છે આખા ગામના ભત્રીજો એ ઉઠાઈને લાવે છે યાર આપણે વાપરવું પડે યાર ભત્રીજો અનો શું તું કાકા ગોમ તું પેલા વાને ચંપલ લાવ્યો હી કના આ પેલા પેલા રમજીભાઈ ભાગ્યાના ઓ હા તો પ્યારી ના આવતો તને હોય ચમ એ ચંપલ દેખી પિસ્સલ હોય આયા યાર પણ કાકા મેં તો 100 રૂપિયા વેચી મારી ચપ્પલ તું આય તને તું આય હારું હારું ચંપલ પહેરીને ના આવતું હો એ હારું હારું એ હાલ જલ્દી હા વાત કહું તમને હા હા તો એ તો મારે ફોન આવ્યો હતો પેલા હગાનો યાર એક જગ્યાએ હગું હતું ને તે કરાવવા જવાનું હતું પણ મેં ના પાડી દીધી કોઈ આપણે હગા બગન ચોઈ સેટિંગ નહીં થાય એવું શું તું કાકા ચોકન જોતો તો એને હું તો રમવા જતો હા રંબા જોતો યાર
આયરો માં ચપ્પલ ચોરી ગયો યાર. મારા પગમ તો હું દરવાળો આ રાખું. પગમ દેખાય યાર એ રીતના ખોટું ખોટું શકણી નાખો ને દોધ પાન નાખી થાપે તો એટલે હે ડોહા આયરો જ મારા ચપ્પલ ચોરી ગયો. આના સિવાય કોઈ સેટ નહીં. મને બાકી મળતી. માર પગમ તો જો હું દરવાળો રાખું. ના ના આયરો જ મારા ચપ્પલ ચોરી ગયો હે. નક્કી દોધ પડાવવા આવ્યો રે નક્કી મને રીચાઈ ને નક્કી ગોછે ખાતું કરી નાખવાનું મને આ દેખાય પગમ દેખાય આ પગમ જો દેખાય પડી જાઉં કાકા બળ આયો પગે. એ તો હમણાં આપણે જઈએ ને એક સેકન્ડ એટલે આપણે ચંપલ તો આપણે 200 રૂપિયા તું કાલ દારી ગયો તો ને એટલે આયા ને એ ચંપલ 200 રૂપિયા પણ એ લઈ લેવા આગળની તાર આ પગમ લેજો લે આ હું આખા નેડીએ કોટા વગાડતો આવું ને પગમાં ઈટાળા પહેરી ગયા હે પુડું. તે તમારે પાન કહેતા ચંપલ લઈ આલા અરે નેટ 350 રૂપિયા રોઈ રોઈ લીધા હે ની મેં તમે આ ચપ્પલ ચોરી જાય છે. કાકાને માર ચપ્પલ દેખાયો. ઓય દાઢી કરાવવાના નહીં ની યાર દાઢી મેં લીધો 200 રૂપિયા આપણે 200 રૂપિયા હારો બૂટ ચંપલ ને બૂટ લઈ આવજી હારું હારું. હાથમાં બાજુ અત્યારે તો હું ઘરે જઉં છું પણ જ્યાં ત્યાં તમારા પગમાં મારા ચપ્પલ ભાડે તો મને લાફડા વગર નહીં મેલું. હા કો વાંધો નહીં હાલ જો પાછા મારા ખેર કજો લઈને ના આવતા. નહીં આવો જાય ને મારા ભત્રીજાને પગમાં ચંપલ હોય ને એક થાપ નહીં 3 થાપ દીધી 3 થાપ તાઈ ને હા તો ભાઈ તને જો ઈ નહીં જો ચંપલ નહીં પહેરે ને તમે નહીં લીધો ને દીધીને તો ઊંચું કહીને બાવરીઓ પર હંફી મેલી તું તો મને ઓળખતું નહીં હજુ ઓછી ઓ ઓળખું ને આખા ગામના ચોર કાકો ભત્રીજો. હા ઓળખ જાન હા તો તું જાતા ને ખાલી મારી એમની શકના નાખી એમની નામ લે બેડા કાકો ભત્રીજો. ચોર ચોર બોલે આ ચપ્પલ જોઈ લાવ. માર તો ભત્રીજે આલ્યો. કેટલા રૂપિયા મારે તને? ભાઈ હેટ મોન તો નહીં મારા હંગા તેજી હે. હેલો જા તું મારી વાતો પર તું ચંપલ આલીને આવ્યો આલે ચોકન મને એમ કહેજે આપણા કોમ તું તો બુડા અડધો ઘર ખોયો હી કેમ તારા તો ગમમાં આલીને આવવાના 12 આલીને આવતું હતો પણ પેલો અંકલ એમ કહેતો હતો કે મને આલી 2 રૂપિયા. એ તો કે 12 આલ્યા 350 ના આવત હવે કાકા મેં ચપ્પલ માં કોઈ ભલે વારે દતું નહીં આટલે તો તૂટી ગયું તું. તૂટી ગયેલું તો હા. હેલો કો હાલે આપણે પેલા એકન જઈએ ચાલો. પેલા આપણે ઊંચાડે શેતન પેલા આયડું હાલવાના આ શું મૂર્તિ કા શું હાલ આ ચપ્પલ કને રહી ના હશે ઈના હાય ઓના લે તન ચપ્પલ વાપરો આ આઈ ને મને ગોમો તચ્યો તો અને ઈ કે મારા હારું મસાલાના પૈસા ખૂટ્યા મારા આગળ એટલે કે હું તમને ચંપલ આલું તમે કે મને 2 રૂપિયા આલો બરોબર એને કીધું મૂકું સારું તાર હું મારું ચંપલ લઈ તું ચંપલ હું આલ દઉં અને 2 રૂપિયા હું એ લઈ લીધા એને આલ દીધા અને પછી એને કીધું કે ચંપલ લઈ દો તાન તમે આ શું બધું શું આ મારા ચપ્પલ ચોરી 2 રૂપિયા વેચી માર્યો મને આપો દે એકની તમે તાઈ કીધી હતી કે નથી કીધી? ત્રણ દેવાની. ચોથી ના દે તો ને ઊંચું કઈ બાવરીઓ પર હંફી મેલી તાઈ દીધી હા કઈ દીધી હા. તઈને જ કીધું હા હા તઈને દઈ દીધી આજે તાર ચંપલ લઈ લે ત્યાં આ તે મારા બહાઈ આલો પાહા મને એ ભાઈ હેર આપણે તને મેં એવું કીધેલું કે ચોરી કરવી હોય તો ગોમમાં નહીં કરવાની પણ કાકા એ નવો નવો ચપ્પલ આવતા પછી મેં લઈ લો પણ હું કરું લઈને હું તો મરજી તો અનાજ દીધા એને. તે તારે તો ગોમમાં વેચવાના આવતો હતો હા હું એમના પાતે તને 2-3 થાપો બે જણાને મેલું સારું ચંપલ વાળાને મેલું એ નહીં મેલું તું કહેતો નહીં હો. સારું બીવાતો નહીં કરે સારું. મને બહાઈ પાહા આલો તમે યાર હું ચંપલ આલ દઉં બરોબર એ કાકા પણ ભારો અમે એક ગેરંટી લીધી હતી કામ 2 રૂપિયા વપરાઈ જાય કે તું ગમે તે નારી પૈસા પાહા નહીં મળે એ બોલી કરી લીધી હતી. તમને કહી દઉં મારા ચંપલ તમને પાહા નહીં મળે અમાર નહીં જોઈતું. અમારે તો નહીં જોતું મારા ચપ્પલ પાસે કેમ ના મળે? અમે 350 ના ચપ્પલ લીધા મેં. પાણી લેવાના ને અમે તો વના લે આજે તમે મને બહાઈ આલો એટલે હું તને શું કીધું તું ચોથી ના દેતો નતું કીધું તું ચોથી ના દેતો 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 અલે મરી જા લે છોડો ને મરી જા હે અમારો મોણ આઈ રહ્યો તમાર ભત્રીને સમજાવો અમન ચંપલ જો લેવા આલે શું લેવા કીધું તું મન શું લેવા કીધું તું હાલ બધું જવા દે હાલ દે ચંપલ એના પાસે મારા બહાઈ આલો ને તાળી બાકી નહીં મળે ચંપલ આજે કાકા ગાલી નહીં મળે કાકા કશું નહીં આવવાનું આપણે ગેરંટી લઈને લીધા હતા એનો કેમ ઉતાર મારા ચપ્પલ જુએ તું મને એમ કે તું મારા ખ્યાલથી આઈને ચા ટાઈમે લઈ જેમ કે જે મારે વાપરો તા
તો હેસ નહીં લે ઘરમાં જોઈ લે નહીં પેલા તો સલે આ કારણ છે હેળો તાને લઈને કર ભેગા લે જોઈ લીધું ને બરોબર આ રીતના લીધો તો વળી પણ માસ્ટર માઇન્ડ ચોર છે હો કાકો ભત્રીજો. એ તો તને આખા ગામમાં નામ કરવાનું તારા કાકો ભત્રીજો કાકા આખા ગામનું નામ તારા કાકો ભત્રીજો આ મારું ધારપુરા હા